સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 69 તારીખ આજે 17 ફેબ્રુઆરી 2025 આપણે આ અધ્યાયને વિશે આખું ભગવાનનું ચરિત્ર જે છે તે પાછું ફરીથી જોયો છે કયા હરિ જયંતિના મિસથી બરાબર. એ આપણે જોયું કે ભાઈ જે એમ કહે કે નિર્વિશેષ બ્રહ્મવાદીઓ હોઈને પરબ્રહ્મ પરમાત્માની દિવ્યાકૃતિમાં અપ્રામાણ્ય ઉપાદન કરનારા હતા તે શુષ્ક જ્ઞાનીઓ સર્વને વાદ વડે પ્રમાણપૂર્વક સદઅર્થના ઉપન્યાસથી વિજીતીને સમગ્ર શુભ ગુણના સ્થાનભૂત દિવ્યાકૃતિ સાક્ષાત વાસુદેવ પરબ્રહ્મનું પ્રેમપૂર્વક ઉપાસન જ સાક્ષાત નિશ્રેયસ સાધક છે એવો સત્ય સિદ્ધાંત સર્વને સ્વીકાર્યો હતો. એ આપણે જોયું હમણાં. હવે આગળ જે વિપ્રોએ શ્રી હરિના ચરણકમળનો આશ્રય કર્યો હતો તે સર્વે કોઈ સ્નાન સંધ્યાદિ સટ સ્વકર્મમાં તત્પર 6 પ્રકારના જે સત્કર્મ રોજ કરવાના કયા જ ને નિત્ય કર્મ તે બરાબર. ત્રિકાર સ્નાન છે, પછી ત્રિકાર સંધ્યા કરવાની કઈ તે, વિષ્ણુની પૂજા કરવાની કઈ તે, ભગવાન વૈશ્વદેવ કરવાના કયા તે, ગાયત્રી મંત્રનો જપ કરવાનો કયો તે બરાબર. એમ કરીને 6 કર્મ ટોટલ કરવાના છે. અને પછી પેલો જે અગ્નિહોત્ર જે કરવાનો આવે ને વૈશ્વદેવમાં તે કંઈક છે એવું કંઈક આપણે આગળ સત્સંગી જીવનમાં જ આગળના પ્રકરણમાં આવેલું. શમ દમાદી આત્મગુણ સંપન્ન થઈને રાધારમણ શ્રી કૃષ્ણની ભક્તિમાં પ્રવર્ત્યા. શું કહ્યું કે ભાઈ એ જે વિપ્રો હતા તે બધા એમ કહી કે ભગવાનનો જેણે આશ્રય લીધો તે બધા 6 કર્મ રોજ કરતા થઈ ગયા. આત્મગુણ શમ દમાદી એનાથી સંપન્ન થયા અને ભગવાન રાધારમણ શ્રી કૃષ્ણની શું ભક્તિમાં પ્રવર્ત્યા. એક પણ વિપ્ર વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કરીને અને શમ દમાદી ગુણ સંપત્તિનો ત્યાગ કરીને ભક્ત્યાભાસ પર ન હતો. ભક્ત્યાભાસ એટલે દેખાવ માત્ર, કથન માત્ર ભક્તિ કરે ને, આભાસ માત્ર એમ જે પાખંડી લોકો બતાવવા માટે કરે એવી ભક્તિ નહીં. એમાં વર્ણાશ્રમના ધર્મનું પાલન કરીને સમદમાદી જે કોઈ તપશ્ચર્યા કરીને એમ કે ભક્તિ કરતા હતા. જે શ્રી હરિના સમાશ્રયવાળા વર્ણિજનો તથા સાધુજનો હતા તે સર્વે અસ્ખલિત બ્રહ્મચર્ય વ્રતધારી થઈને કડીમાં બીજાઓએ દુર્ધર બૃહદ વ્રતને અસ્તદાજ એટલે 8 પ્રકારે પારતા થકા સમસ્ત સાધુ ગુણોએ પરિપૂર્ણ માટે જ લોકમાં ભમતા બીજા સાધુ નામધારીઓ થકી અત્યંત વિલક્ષણ હતા. કે ભાઈ જે ભગવાનનું ભજન કરનારા હતા સમયના એ વર્ણિજનો અને સાધીજનો. કારણ કે અસ્ત પ્રકારે બ્રહ્મચર્ય કોને રાખવાનું હતું? તો વર્ણિ અને સાધુજનોએ રાખવાનું હતું. એ બધા અસ્ત પ્રકારે શું હતા? બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હતા અને સમગ્ર સાધુ ગુણોએ સમસ્ત પરિપૂર્ણ હતા. અને લોકમાં જે બીજા એમ કે કથન માત્ર એટલે કહેવા માત્ર જે સાધુઓ હતા એના કરતાં જુદા હતા. લોકમાં બીજા બહુ ગ્રહસ્થજનો પોતપોતાના વર્ણાશ્રમ ધર્મને યથાશાસ્ત્ર નિત્ય આચરતા થકા તે શ્રી હરિના પ્રતાપથી સમસ્ત પ્રતિસિદ્ધ કામાદી દોષોને છોડીને તે ભગવાનને જ પરાભક્તિથી ભજતા હતા. બીજા જે કોઈ પણ આપણા ગ્રહસ્થ હરિભક્ત હતા તે ભગવાનનું જ ભજન કરતા હતા યથાશાસ્ત્ર શું છે? વર્ણાશ્રમ ધર્મનું પાલન કરીને, કામાદી દોષોનો ત્યાગ કરીને. લોકમાં જે તેમના ચરણકમળના શ્રમાશયવાળી સદ્વા વિધવા સ્ત્રીઓ હતી તે સર્વે પાતિવ્રત્ય ધર્મથી અને બ્રહ્મચર્ય વ્રતથી પરિપૂર્ણ હોઈને સ્વધર્મને નહીં ઉલ્લંઘતી થકી તે ભગવાનમાં પરાભક્તિરૂપ ઉત્તમ સ્થિતિને પામી હતી. જે સ્ત્રીઓ હતી સદ્વા અને વિધવા તે પણ પોતપોતાના નિયમમાં વર્તતી હતી. જે સદ્વા હતી તે પોતાના પતિને વિશે સ્વામી બુદ્ધિ એટલે પતિવ્રતાનો ધર્મનું પાલન કરતી હતી. જે વિધવા હતી તે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતી હતી અને ભગવાનનું ભજન કરતી હતી, પરાભક્તિ. વળી તે ભગવાને લોકમાં જન્માષ્ટમી આદિ મહોત્સવ દિવસોએ નિરવધિ શુદ્ધ સામગ્રી સમૂહો વડે મહારાજાઓને પણ આશ્ચર્ય ઉપજેવા મહોત્સવો અને અન્નકૂટાદી ઉત્સવો વારે વારે કર્યા હતા. ભગવાન શું કરતા હતા કે ભાઈ જે કોઈ એમ કહે કે વ્રત કરવાનો હોય, ઉત્સવ કરવાનો હોય તેમાં એમ કહે કે તે સમયના જે રાજાઓ હતા અને હરિભક્તો આપણા જે કોઈ હતા એ બધા ભગવાનની કૃપાથી એમ કહે કે લક્ષ્મીજીની પરમ કૃપાથી ધન સંપન્ન હતા. તો બધા એમ કહે કે ત્યારથી જ એમ કહે કે શું છે કે આપણા સંપ્રદાયમાં જે કોઈ વ્રત ઉત્સવના નિયમો નિર્ણયો થાય અને એ પ્રમાણે પછી વ્રત ઉત્સવોને જે ઉજવાય એ જોઈને એમ કે બીજા લોકોને પહેલેથી એમ કે બહુ ઈર્ષ્યા થાય. કારણ કે રાજા મહારાજાઓ કરે એવા મોટા ઉત્સવ શ્રીજી મહારાજના વખતથી ચાલી આવે છે આપણે ત્યાં, હજુ પણ ચાલે જ છે પરંપરા. એટલે હું તમને એ જ કહું, જ્યારે કંઈ પણ કરવા બેસીએ ને કે કંઈ પણ કરીએ ને તો એમાં 19-20 ના કરવાનું. તમારાથી જે બેસ્ટ કરી શકતા હોય તે બધું બેસ્ટ જ કરવાનું. પબ્લિકને બધું બેસ્ટ જ આપવાનું. એવું નહીં કે ભાઈ પબ્લિકને આપવાનું જ ને તો બધું જેમ તેમ જેવું તેવું ચાલશે એવું નહીં. સમજી ગયા? ચોખ્ખો જે સારામાં સારો વાપરવાનો તો સારામાં સારો જ વાપરવાનો. તુવેરની દાળ સારામાં સારી તો સારામાં સારી જ વાપરવાની. સમજો? ગાજરના હલવામાં માવો તો 400 રૂપિયા કિલોવાળો સારો જ વાપરવાનો, એટલે ગાજરનો હલવો આટલો મસ્ત લાગે.
સમજો. કાજુ દ્રાક્ષ ભલે ઓછા નાખો, ઘી બી જે પેલો કહે કે ભાઈ 2.5 કિલો કે 2 કિલો થશે તો 2 ને બદલે 2.5 કિલો આપવાનું એને, બરાબર. ગાજર તો સારામાં સારી જ વાપરવાની. આઈડિયા એવો. શીરો બનાવવાનો હોય તો એમાં ઘી જે પછી જે કંઈ એમ કહે કે તમે મટીરિયલ આપો તો બધું સારું જ આપવું. કેમ? આપણા સંપ્રદાયની અને આપણા ઈષ્ટદેવની આ પરંપરા છે કે હરિભક્તોને તમે જ્યારે કંઈ પણ આપો કે દેવ માટે કંઈ પણ કરો તો બધું શ્રેષ્ઠ કરો, એમાં કંઈ ઉતરતું કંઈ રાખવાનું જ નહીં. દૂધપાક પેલા બ્રાહ્મણોને આપણે જમાડવા બેઠા તો પછી એવું લાગ્યું એક સમયે કે કદાચ દૂધપાક છેલ્લે ઘટે તો 12 લીટર દૂધ બીજું નખાવ્યું. સમજો. કેમ? કોઈને પણ એવું નહીં લાગવું જોઈએ જમતા વખતે કે કદાચ ઘટી જશે ને એને કારણે પેલો ઓછું જમે. વધે તો ચાલશે, ટેન્શન નહીં લો. મને ઘણા પેલા એ કહ્યું, પેલો કલ્પેશ મને કહેવા આવતો હતો લેવા ગયો હતો કે વાસુદેવભાઈ 6 લીટર ચાલી જશે, 12 લીટર શું કામ મંગાવો, ડબલ જ. હું તો નાખી દે, એની ચિંતા નહીં કર. અને પેલો સાદો ભાત પડેલો ને એ ઉમેરીને બીજું ચોખ્ખો વધારી દીધો, અંદર દૂધપાક જ વધારી દીધો. સમજી ગયા? કેમ કે એક કોઈ પણ વ્યક્તિને એવી ભીતિ પણ ના થવી જોઈએ કે કદાચ કંઈ ઘટ્યું તો એ વાતમાં માલ નથી કે ઘટે. સમજી ગયા? એટલે ઉત્સવ સમયે જે કરવાનો હોય ને તે આપણે આપણા લેવલના જ કરવાના. અને જ્યારે એવું લાગે કે અત્યારે લક્ષ્મીજી આપણી ઉપર એટલી મહેર નહીં કરતા ને એવું લાગે છે તો પછી એને કટશોટ કરી દેવાના, પછી ભેલ ખવડાવી દેવાની, શાંતિની મમરા ખવડાવી દેવાના, ખમણ ખવડાવી દેવાના, ઈદડા ખવડાવી દેવાના, બરાબર. એટલે એ પછી એવી રીતે કરવાનું, સમજી જાઓ. પણ એ પણ એવી રીતે કરવું કે કોઈને ખબર નહીં પડી જોઈએ કે અહીંયા પૈસા ઓછા છે. સમજી ગયા? પણ હવે આમાં પૈસાનો પ્રશ્ન નહીં હોય. ઘણી વખત તો કેવું હોય કે અમુક જગ્યા પર અમુક વસ્તુ અમુક સમયે અમુક વસ્તુ જ થાય, પછી કાયમ પછી તમે પાકું ભાણું રાખો તો એ બરાબર નથી. એટલે નાસ્તા પાણી જે કે એવું કંઈ જે પણ હોય તે પણ એ પણ બેસ્ટ જ આપવું. એમ આપવાનું બધું સારું જ. કોઈ દિવસ ભગવાનના મંદિરમાં કે ભગવત ભક્તોને કોઈ પણ ઉતરતી વસ્તુ ના આપવી. રાધા કૃષ્ણના મંદિરમાં તમે આજે પણ જાઓ પાલ્લે પોઈન્ટ પર તો રવિવારે એ લોકો અમુક વખતે પ્રસાદ રાખે તો ચોખ્ખા ઘીના પેલા કુલચા અને છોલે વ્યવસ્થિત જ આપે. 2 વાર 3 વાર પણ આપે, વ્યવસ્થિત આપે. સમજો. કહેવાનો મતલબ શું છે? ઠાકોરજીના મંદિરમાં બેઠા છે તો એ દરેક હરિભક્ત મંદિરે આવે છે રોજ કે નથી આવતો કે પ્રસાદના બાને આવે છે કે ગમે તે હોય, પણ વસ્તુ તમારે શ્રેષ્ઠ જ આપવી. કારણ કે થોડા ઘણા પૈસા બચાવવા માટે તમે એ ચક્કરમાં પડો ને એમાં કંઈ બાજી બગડી જાય એના કરતાં શ્રેષ્ઠ જ આપવું. બરાબર. ચાલો. આપણો રાંદેર મંદિરનો ખર્ચો આપણે 2000થી શરૂ કરેલો શરૂઆતમાં જમણવારમાં. ખાલી 2-2.5 હજાર જ ખર્ચતા હતા આપણે, ખીચડી કરીને એવું રાખીને. 2000 પરથી આપણે અત્યારનો ખર્ચો કેટલો થઈ ગયો ખબર તમને? 10,000 પર પહોંચી ગયો. અત્યારે નાંદેડમાં એક આપણે ઉત્સવ કરીએ જ ને હવે આ 10,000 ઉપર થાય ખર્ચો. સમજો. એ તો કોઈને ખબર નહીં પડતી, બરાબર. બાકી 10,000નો ખર્ચો થાય. 10,000 આ છેલ્લી વખત રાખેલો 10,000 ઉપરનો ખર્ચો હતો. સમજી ગયા? એની આગળ ભૂદેવનું રાખેલો એમાં પણ 10,000 ઉપરનો ખર્ચો હતો. જમવાનો ખાલી પેલા પૈસા આપ્યા તે તો અલગ 15,000 એ લોકોને. જમવાનો ખર્ચો 10,000 ઉપર થાય. 3-4 હજારનું તો જીગરનું જ કાયમ બિલ થાય છે. 4,000 4,000 4,4500 જેવું ખાલી જીગરનું જ બિલ થાય. પેલા બ્રાહ્મણો હોય ને 2,000 રૂપિયા એ ભૂદેવને આપીએ છીએ આપણે. પેલો રસોઈ બનાવવા આવે ને એને આપીએ છીએ. સમજી ગયા? 4 ને 2 6,000 થઈ ગયા ને. બાકીનું હવે મીઠાઈનું ને એ બધું બાકી રહી ગયું છું. ફરસાણ મીઠાઈ જે કોઈ હોય તો બાકી રહી ને એ બીજા 1,000-2,000 મીઠાઈ મોંઘી પડે. 2-3 હજાર રૂપિયા મીઠાઈમાં ચાલ્યા જાય. એટલે 10,000 રૂપિયાનો આંકડો પકડીને ચાલવાનો. સમજ્યા? 10,000 રૂપિયાનો રાંદેર મંદિરમાં અત્યારે એક ઉત્સવ થાય છે, બરાબર. એમાંથી જો કોઈ 5,000 રૂપિયા આપવા મળી જાય ને તો પછી કામ બહુ આસાન થઈ જાય. પછી 200-500 તો થયા કરે. 5,000 રૂપિયાવાળો એક મેઇન સ્પોન્સર મળી ગયો છે તો કામ થઈ જાય, બરાબર. ચાલો. એટલે ઉત્સવ સમયમાં શું હતું? શુદ્ધ સામગ્રી સમૂહો વડે મહારાજાઓને પણ આશ્ચર્ય ઉપજે એવી રીતે ભગવાન કરાવતા હતા. હે વૈશ્ય ઉત્તમ, જે શ્રી હરિએ બહુ દ્રવ્ય વ્યય સાધ્ય વૈષ્ણવ મહામખો રાજજનોને આશ્ચર્ય ઉપજે એવા અન્નાદિ દાનો વડે અને દક્ષિણાદિ દાનો વડે કર્યા હતા. બહુ માસ પર્યંત અસંખ્યાત વિપ્રો તથા સાધુઓને યથેષ્ટ વારે જમાડ્યા હતા. બધા જે વૈશ્ય વર્ણના જે મોટા એમ કે વેપારીઓ હતા તે શું હતું કે ભગવાનની જેવી ઈચ્છા હતી એ પ્રમાણે, અને પેલા બાવાઓએ કે સાધુઓએ કે પેલા બ્રાહ્મણોએ જે પ્રમાણેના જે ભોજ ખાવા હોય તો ભગવાન એ લોકોને મહિના સુધી ખવડાવતા હતા. એટલે ભૂદેવોમાં પહેલાં તો શું હોય કે રોજ અલગ અલગ મેનુ. એમ કે આજે લાડુ તો લાડુ, આવતીકાલે પછી દૂધપાક ને માલપુઆ, એના પછીને દિવસે ઘેવર તો ઘેવર, એમ કરીને રોજ પંગતો અલગ અલગ, મોહનધાર તો મોહનધાર.
આમ જેમ ઠાકોરજીને થાર નહીં થતો મહેસૂબનો થાર, મોહનથાળનો, પછી એમ કહે કે મગજનો, એ પ્રમાણે ભૂદેવોને પણ. અને એ ભૂદેવો પહેલાંના કંઈ અત્યાર જેવા માઈક આંગલા નહીં હતા. ખાય એટલે ખતરનાક ખાય, 20 25 ટુકડા ઉપાડી જાય એક બાવણ, 15 20 મોટા મોટા લાડુ ખાઈ જાય. ડોલ ભરીને દૂધપાક પીવાવાળાની કંઈ કમી નહીં હતી ત્યારે. અત્યારે આપણે આ વાટકામાં ખાઈએ જ ને, તે સમય પર ડોલ ભરીને દૂધપાક પીવાવાળા બામણાઓ હતા. મોટા મોટા તાસરાઓ આપવા પડે એ લોકોને, એ તાસરાઓમાં દૂધની ધાર થાય અને આમને આમ પીએ એ લોકો. આ બધા રેગાડા નીચે ઉતરે, આવા મોટા મોટા ડૂમવાળા હોય. તમને લોકોને હસવું આવે છે, પણ એવા હોય બ્રાહ્મણો, હે મથુરાના ચોબાઓ જેવા આવા તાસરા હોય ને આવું પેટ હોય એ લોકોનું. હા, કાશીમાં અમે લોકો ગયેલા ત્યારે રામસ્વામી અમને જમાડવાના હતા. તો અમે કહ્યું પેલા 70 80 કે 100 બ્રાહ્મણ જમવાના હતા. તો અમે પહેલાં કહ્યું મેં પહેલાં બ્રાહ્મણોને જમાડી દો પછી અમને જમાડજો. એ કંઈ ના, એ લોકો જમશે તો તમારો નંબર નહીં લાગે. એ કે તમારે ભાઈ વાસણ માંજવાના જ બચશે. એવું કેમ એવું? મને કહે કે એક કામ કરો, એ બ્રાહ્મણ છે તો એની રીતે જમશે, તમે લોકો કોરાને આમ બેસાડી દો. તો ભાઈ રસોડામાં આ બાજુ કોરાને હમણાં બેહાડી દીધા. આપણે લોકો લાડુ કેટલા ખાઈએ? અડધો લાડુ, 1 લાડુ, 1.5 લાડુ, 2 લાડુ તો મેક્સિમમ કોઈ ખાવાવાળો છે. અરે પેલા 8 10 લાડુ ઉપાડી જાય. એ તો છોકરાઓ ભણવાવાળા, પેલા વેટપાટી બ્રાહ્મણો નહીં હોય બનારસ યુનિવર્સિટીવાળા, એ જમવા આવેલા ત્યારે મંદિરે. એ 8 10 લાડુ એ છોકરાઓ ખાઈ જાય. હવે આવા ટેણીયાઓ લાગે આપણે, 8 10 લાડુ ઉપાડી જાય. સમજો, ખતરનાક હોય. યુપીવાળા ને એ બધા હોય ને, 8 10 લાડુ ખાઈ જાય એકસાથે, અને બીજું બધું જમે તે અલગ. બરાબર? રામસ્વામી કહે તમે શું ખાવાના? કંઈ નહીં. બરાબર, ચાલો. તે ગામ નગરોમાં યાત્રિક લોકોના સંતોષ માટે અનુકૂળ અનેક મહાઅન્ન સત્રો બંધાવ્યા હતા. આ શ્રીજી મહારાજનું બહુ જોરદાર કામ, મને બહુ ગમે આ કામ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યા પર તીર્થમાં કે જો આ બધા ગયા જે લોકોને પણ એક જ ચિંતા છે ને, ખાવા પીવાની. પેલો શું બોલી ગયો, સવારનો નાસ્તો જ મળ્યો છે, હજુ જમવાની વ્યવસ્થા થઈ નથી. બરાબર? આપણે તો કંઈ પૂછ્યું નહીં, પણ એવું કહી ગયો પેલો. સાચું ખોટું તો ભગવાન જાણે. અરે આપણે કંઈ એવું એમાં કંઈ એ નહીં, પણ એ તકલીફ જ પડે. એ મને ખબર, એ તકલીફ જ પડે. હરિભક્તને છે ને સૌથી મોટી તકલીફ આ જ પડે. મને મારો અનુભવ, બહાર જાય ને એટલે ખાવા પીવાના બહુ વાંધા પડી જાય. એ તમારે ઘરેથી જે કંઈ આ પેલા પૂળા બુરા કે જે કંઈ તમે થેપલા બેપલા ઢેબડા બેબડા બાંધી ગયો, એ જે વ્યવસ્થા કરી ગયો એનું જ કામ. સુખડી, થેપલા, ગાંઠિયા જે રહી શકે એવી સૂકી વસ્તુ લઈ ગયો, એ મમરા, પછી આ મોહનથાળ જે એવું કંઈક. બરાબર? એ સારું પડે. મમરા સેવ જ એ હારામાં સારું એ જ પડે તમને. અને ઘરમાંથી એવું કોઈ કહેતો હોય ને કે પૌવાનો ચેવડો બનાવી આપે કે મકાઈનો ચેવડો, તો ત્યારે લઈ જવાનું બહુ વજન લાગે આપણે કે આ બધું કેટલું બધો સામાન છે. પણ તમે જ્યારે બહાર જાઓ ને આવી જગ્યા પર ને કંઈ ન મળે ને, જ્યારે હવે અમારા જેવા તો નહીં ખાય એની તો વાત જ નથી, પણ જે ખાવાવાળો હોય બહાર એને પણ અમુક જગ્યા પર એટલું બધું ગંદુ મળતું હોય કે પેલાને ખાવાની ઈચ્છા જ નહીં થાય. સમજો? અરે આલું ચોખ્ખું દૂધ નહીં મળે અમુક જગ્યા, તો એવી આવી જાય તમને. બોલો, દૂધ જેવી વસ્તુ ચોખ્ખી નહીં મળે. તમને એમ થાય ઠાકોરજીને દૂધ તો ધરાવું છે, એટલે વાલા દૂધ બી નહીં મળે. અમુક જગ્યા તો એટલી ખરાબ હોય છે, બધું લટકતું જ દેખાય. જ્યાં જાવ તો રેલવે સ્ટેશનની બધું લટકતું જ દેખાયા કરે. તમને એમ થાય કે અહીંયા કાં ઊભા રહેવું. રેલવે સ્ટેશન પર પણ તમારે પૂજા કરવી હોય ને તો બહુ તકલીફ પડી જાય. એટલો બધો ગંદો હોય, એટલો બધું રેલવે સ્ટેશન, એટલો બધો ગોજવાળો હોય, તો બધું સાફસૂફ કરીને બાકડા ઉપર પૂજા કરવી હોય ને, એવું અઘરું પડી જાય. પણ ભગવાનને ઠાકોરજીને યાદ કરીને કરવું પડે. પછી શું કરીએ? હવે બીજો કોઈ રસ્તો નહીં હોય. પેલો કે અહીંયા અડધો કલાક 1 કલાક ટ્રેન અટકે એવું છે, તો સ્નાન કરીને ત્યાં જ કરવું પડે ને તમારે. તો ગોરખનાથ બાબા, ગોરખનાથમાં બી એવું જ છે. ત્યાં ધર્મશાળા હતી, પણ બધું કેવું કે આજે આ લોકો જે છે ને આપણા યોગી આદિત્યનાથ જે સંપ્રદાયના છે ને, એ જગ્યા પર અમે 1998માં ગયેલા. બધું અંધારી રૂમ ને બધું તમે જોવો. પણ એને ધર્મશાળામાં એક ખુલ્લી જગ્યા અમને આપેલી, ત્યાં અમે રસોઈ કરી શકતા હતા. હવે અમે ભગવાનની દયાથી અહીંયાથી બધા ચૂલા બુલા બધું લઈને ગયેલા. તો એ જગ્યા પર હવે આજુબાજુ બધે રેલ આવી ગયેલી, પાણી આવી ગયેલા. ત્યાં ગોરખપુરમાં જ પાણી નહીં હતું, તો અમે ત્યાં રસોઈ કરીને જાતે જમતા હતા. એ લોકો કહે કે ખાના બના શકતે હો, અમે ક્યાં પ્રોબ્લેમ હે. તો ખુલ્લી જગ્યાએ એક આપી દીધી. રસોડું એટલે શું એ લોકોનું ખબર? ખાલી ખુલ્લી જગ્યા, એ રસોડું. બરાબર? અમે પેલો તે સમયમાં પેલો બત્તીવાળો પેલો ઇલેક્ટ્રિક, તો પછી પહેલાં પેલો બત્તીવાળો સ્ટવ લઈને ગયેલા. પેલો પહેલાંના સમયમાં પેલો બત્તીવાળો નહીં હતો, અંદર કેરોસીન પૂરવાનું ને તે બસ પ્રાઇમસ, એ પહેલાં લઈ ગયેલા. પછી બીજી વખત તો ઇલેક્ટ્રોનિક પણ લઈ ગયેલા. તેમાં ઇલેક્ટ્રોનિક જે હતો ને એની પર રાઈનો વઘાર પડ્યો તો બંધ થઈ ગયું. તો પછી ગોપાલને નીલિયો કે કોઈને બધા, હા સુનિલ, આ બધા આખું ફરવા, કેટલું ફરવા ને એને સુધારવા ગયા.
હું બેઠો બેઠો રાહ જોઉં ને આ બધા 12 વાગ્યા 1 વાગ્યા 2 વાગ્યા वो ऊपर आ रहा है वो ऊपर आ रहा है બધા પોયરાઓને ભૂખ લાગેલી મને કે વાસુદેવભાઈ આજે મળે ખરું મેં કહું ભગવાનનું નામ દેવ કોઈ એક પણ તમારામાં સાચો ભગત હે તો મળી જાય બાકીના બધા તો ખોટા જ છે બરાબર કોઈ એક સાચો હોય ને તો મળી જાય તો 4 વાગે પછી એ લોકોને કંઈક મળ્યું ખરું કે ગોપાલ મળી ગયેલું ને 4 વાગે મળ્યું કેવી રીતે ખબર પેલા એ તો સુધારી જ નહીં આપ્યો પછી આને સુનીલે બુદ્ધિ વાપરી પેલાને એ પાછો આપી દીધો ને નવો બીજો લઈ આવ્યો ત્યારે મોબાઈલ તો હતા નહીં કે ફોન કરીને પૂછાય પણ હું આને ને સુનિલને મેં એટલે જ મોકલેલા કે એ લોકો એ ડિસિઝન લઈ શકે બાકી અમુક તો કેવો હોય ખબર પેલો બી પાછો નહીં આપી આવે ને એને લઈ નાખે એ તો ભાઈ આવું કહી જ હવે હું શું કરવાનું એટલે અબ મેં ખૂરખૂર બુઢાવું એવી હાલત થઈ જાય પણ આને સુનિલને મેં એટલે જ મોકલેલા મેં કીધું કે કોઈ પણ હિસાબે સ્ટવ તો તમારે લઈને જવાનો ચાલતી કન્ડિશનમાં સમજી ગયા નહીં તો અહીંયા બધી વિકેટો પડવા માંડે સાંજ પડી પછી એટલે આ લોકો 3-1 વાગે આવ્યા અને 4 વાગે પછી ધીરે ધીરે કરીને ગભરાતા બીજો બી બંધ થઈ જાય ને પછી એટલે પછી વઘાર જ નહીં કર્યો મેં કહું વઘાર કેન્સલ હવે કોઈ વઘાર જ નહીં કરવા આમાં સીધી જ રસોઈ તેલ નાખીને ઉપરથી જ અને બધાને વઘારેલો ભાત કેવું કહીને મસાલાવાળો ભાત અને ના કઢી બનાવીને આપી દીધી સમજી ગયા પણ એ લોકોને ભગવાન જેવી લાગેલી એ તો એટલે કહેવાનો મતલબ છે જો ભગવાન ધર્મ નિયમ પાળવા ને કસરત તો કરાવે છે જોરદાર હા એવું નહીં બહાર જાય ત્યારે જબરી કસરત કરાવે તમને સમજી ગયા બહુ મગજમારી નેપાળ ગયેલા તો પેલા ચીબા સફરજન ને ચીબા જમરૂક જોઈને તાકી ગયેલા નેપાળના સફરજન ને જમરૂક બી ચીબા એ લોકોના નાક જેવા આમ આપણા સફરજન ને જમરૂક આમ આવે ને એ લોકોના આમ ચીબા આવે લોકો આલા ચીબા તું जमरूक ने सफरजन भी आवे यहाँ पर ऐसा ही होता है यहाँ पर सब ऐसा ही मिलता है हमारे यहाँ इसको जमरूक कहते हैं मेरे को हमारे यहाँ भी जमरूक ही कहते हैं जामफल कहते हैं यहाँ पर सब ऐसे ही होता है બધા ચીબા બધા આમ કરતા એમાં અમારામાં એક નોટ હતી ને એનાથી રહેવાયું નહીં તો નીચે હોટલમાં જઈને સવારે 9 વાગ્યા જઈને કોરો ભાત ખાઈ આવ્યો એમ આડી નહીં રહેવાનું કોરો ભાત ખાઈ આવ્યો બરાબર પછી કોમેડી કેવી ખબર એણે જે જગ્યા પર કોરો ભાત ખાધો ને હું તો જે કોરો ભાત જે જગ્યા પર ખાધો જ ને ચાલ હું તને લઈ જાઉં પાછળ પછી મેં એને પાછળથી રસોડું બતાવ્યું ત્યાં જોયું ને તો બીજે દિવસે ગયો જ નહીં પછી આટલી ખરાબ જગ્યામાં તો ભાત બનતો હતો મને નહીં ખબર એમ કે વાસુદેવ હું કંઈ નહીં ચાલી તને લઈ જાઉં મસ્ત જગ્યા પર સમજી ગયો એટલે પછી બીજે દિવસે નહીં ખાધું એમ કહું ચાલી આજે ભાત નહીં ખાવાનો હવે નહીં ખાવ એમ કહી કે કંઈ જ નહીં કોરો ભાત એટલે એમાં એને રસાસ્વાદ નહીં હતો સમજો એમાં હું કેમ આજે પણ કહું પણ એ હું પેલું અનાજ વગર રહી નહીં શકતો હતો તેને એમ કે છેલ્લે કોરો ભાત તો ખાઉં કે એમાં શું આવે એ તો બાફેલો જ આવે ને એમ તો એ બિચારાએ કોરો ભાત લીધો પણ પછી એને મેં પાછળથી બતાવ્યું રસોડું મેં કહું જો આ કોરો ભાત પણ તે જે જગ્યા પર લીધો તે રસોડું જોઈ લે ખાલી બિચારાએ બીજે દિવસે કોરો ભાત પણ લીધો પછી અમારી જ્યારે આવ્યો પેલા ચીબા સફરજન આવે ને અને ચીબા જમરૂક એ ચીબા જમરૂકને સફરજન ખાવા માંડ્યો કે અરે બધા આંખ કાઢીને એવા થઈ ગયેલા આમ કરતા નેપાળથી પછી સીધા કાશી જ ગયા કેમ ખબર અમને ખબર કે પેલો પ્રેમસ્વામી છે ને એ જ જમાર રહે એટલે સીધા એની પાસે જ ગયા હું પ્રેમસ્વામી જરા ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાવી દો કનુ ભગતને કહું તો આ બધા અમે ખુરખુર બુઢાવું જેવા થઈ ગયા છે બરાબર ને પછી એણે જમાડ્યા બરાબર એટલે અઘરું તો છે ભાઈ પણ હવે શું કરીએ બરાબર ચાલો આ પણ ગયેલો તો કહેતો હતો ને અહીંયા તો કાંડા લસણ જેમ કે વાસુદેવભાઈ હું કરું હું થોડું ફર કોઈ જગ્યા પર કોઈ આશ્રમ કોઈ સારો હોય રામાનુજવાળાનો કે રામાનંદીનો કે એવાનો કોઈ વૈષ્ણવ સંપ્રદાયવાળો હોય તો તને મળશે બાકી તો તમે કુંભ મેળામાં જાઓ ને તો ત્યાં બી તમને એવું મળે એવું નથી કે હિન્દુઓમાં જાઓ એટલે બધે કાંદા લસણ વગરનું જ મળે જે વૈષ્ણવ સંપ્રદાય છે ને 4 એમાં જ તમને કાંદા લસણ વગરનું મળે સમજજો બાકી આ બધા શક્તિના ઉપાસક ને એ બધા તો મંદિરોમાં પણ કાંદા લસણવાળું આવે મંદિરોમાં પણ બહાર જાય જ ને તું બહુ અઘરું છે ધર્મ નિયમ પાડવા બહુ અઘરા છે સમજો અને ગુજરાત છોડો ને તમે રાજસ્થાન ને ગુજરાત આ બાજુ છત્તીસગઢ એમપી ને નીચે સાઉથમાં જાઓ એટલે જય સ્વામિનારાયણ કશે પાણી પણ નહીં પીવાય કશે કોઈ જગ્યા પર અવાવરું જે જગ્યા પર તમે આમ જ જઈને આમ પાણી પીવા જાવ ને તો ગ્લાસમાં પાણી પણ નહીં પીવાય એટલી ખરાબ હાલત તમારે પોતાનો ગ્લાસ લઈ જવો પડે પાણી બી તમારે બિસ્લરી કે એવું પછી બહારથી લેવું પડે સીધું ડાયરેક્ટ પેક એવી તમારે જોવું પડે કે પેલું સીલ પેક છે કે નહીં બહુ ખરાબ હાલત બાકી કોઈને ધર્મ નિયમની કંઈ પડી જ નથી કોઈને ધર્મ નિયમની કોઈ પડી નથી તમારો ધર્મ તમારે સાચવવાનો હિન્દુસ્તાનમાં આટલી ખરાબ હાલત થશે આટલા જલ્દી કરિયુગનો પગ પેસારો થશે ભગવાન જાણે ભાઈ બહુ ખરાબ હાલત છે
ધર્મ બાબતમાં તો આપણે બહુ શિથિલ થઈ ગયા. લોકો બધા બોટેલું ખાય એકબીજાનું ને બધું એટલું બધું ગંદુ છે ને. અમુક તો છત્તીસગઢના રાયપુરના આ બાજુ તમે જાઓ ને તો રેલવે સ્ટેશનની બહાર નીકળો ને, આલા મંદિરોમાં પણ બહાર બધું લટકતું હોય. બોલો, મંદિરોની બહાર બલી ચડાવતા ને આ બધું હોય ને. ભગવાન બચાવે તમને. અંધારા અંધારા મંદિરો હોય ને બધા મરઘાને કુકડાને બધું પડેલું હોય આજુબાજુમાં. બરાબર. દુનિયાને છે ને મેં બહુ મારી જબાન જે અમુક પેલી કડવીને એકદમ તેજ છે ને અમુક બાબતમાં, એ એટલે જ છે. મારા અનુભવ છે ને જીવનના તે બહુ કડવા છે, બહુ બીટર છે. સમજી ગયા તમે? એટલે મારી જબાનમાંથી જરા એવું કડવું વધારે નીકળે છે. પણ બધી એ ઘટના જે છે ને તે મારા અનુભવથી હું કહું છું. હું તમને એક બી બંડલ નહીં માર. હા, અરે હું ને મારો મિત્ર એક દિવસ ઘરે આવેલા ને, તો અમે બંને એટલા બધા વાંસ મારીએ, અમે બંને એકબીજાને નહીં સૂંઘીએ. પછી અહીંયા સુરતના રેલવે સ્ટેશનમાં આવ્યા ને ત્યારે પછી મને કે ખબર, વાસુભાઈ આપણે બંને બહુ ગંદા એ કે ઘરવાળા આપણે ઓળખે તો સારું. એટલી ખરાબ હાલત. ચોર ઘરે આવ્યો ને તારા મને એવું કહી કે ચોર જેવો બનીને કેમ આવ્યો એમ કહી. હવે ખાવા પીવાના ઠેકાણા નહીં, નાહવા ધોવાના ઠેકાણા નહીં. સાંજે 3:30 કે 5, 5:30, 6 વાગ્યા સુધી અમે બંને પૂજાપાઠ તો ઠીક, પાણી પણ નહીં પીવાનું મળ્યું. ને પેલું માન અહીંયા સોનગઢ કે વ્યારા પાસે પેલો એક બાર પેલી ડંકી નહીં હોય, ત્યાં અમે લોકોએ બ્રશ ને એવું બધું કર્યું. એટલી ખરાબ હાલત અમારા બેની. બોલો, ખાવા પીવાની તો વાત જ છોડો, પૂજાની પણ. હા, અમે લોકો છેક હું કાથી અસમ કે છેક ત્યાંથી આવતો હતો અને રેલવેવાળાએ અમને હદ વચ્ચે છોડી દીધા. એટલે અમારી ટિકિટ પૂરેપૂરી બુક નહીં થઈ. તો મહારાષ્ટ્રમાં કશે હદ વચ્ચે છોડ્યા, તો ત્યાંથી અમારે સવારે 5 વાગે કે 6 વાગે ટ્રેન નહીં મળી, તો બસમાં આવવું પડ્યું. કુટાટા. એટલી ખરાબ હાલત થઈ ગઈ. રાત સુધીમાં અહીંયા સાંજ સુધીમાં આવ્યો તો ચોર જેવી હાલત થઈ ગઈ. કારણ કે પેલા 3 દિવસ પહેલાં ટ્રેનમાં બેઠેલા અને ચોથે દિવસે બસમાં, એનાથી વધારે ખરાબ હાલત એમ. સમજી ગયા? એટલે દુનિયા બહુ કડક જોયેલી જ મેં. ધર્મ પાળવો બહુ અઘરો પડી જાય. અમુક ફેરી નાવ પડી જાય. બરાબર. આપણે એમ થાય કે આ ભગવાન કશે મળવો જોઈએ મને. સમજી ગયા? આપણે બી ત્યાં લાગે કે આ ભગવાન કશે મળવો જોઈએ. આપણે તું મળતો ખરો, એકાંતમાં મળજે. એને બી કહીએ આપણે પછી, ભાઈ તું એકલો મળજે જરા. બરાબર. ચાલો. પણ પછી આપણે જ્યારે વાંચીએ શાસ્ત્રોમાં કે ભગવાન કેટલા દિવસ ઉપવાસ કરતા હતા ને આ બધું, ત્યારે આપણે એમ થાય કે આપણે કંઈ કર્યું જ નથી. એટલે પછી આપણે ઠંડા પડી જઈએ. ચાલો આગળ જઈએ. એટલે ભગવાને તે ગામ નગરોમાં યાત્રિક લોકોના સંતોષ માટે અનુકૂળ અનેક મહા અન્નસત્રો બંધાવ્યા હતા. યાત્રિક લોકોને આ પ્રમાણે અન્નસત્ર બંધાવવા. હવે મેં તમને આજે આટલી વાત કરી હતી એટલે કરી. હરિભક્તને સારું વૈષ્ણવી જમવાનું મળી જાય ને ઠાકોરજીના થાનનું, તો એનાથી શ્રેષ્ઠ કોઈ કામ નથી. અહીંયા બેઠેલા દરેક માણસને કહું છું કે જો તમારાથી ભગવાન તમને કેપેસિટી આપે ને જીવનમાં કોઈ, તો એવી જગ્યા પર જઈને આ અન્નસત્ર કે એવું ખોલજો કે ત્યાં આવનાર જનાર જે કોઈ હરિભક્તો હોય ને એને એના 2 ટાઈમનું કે 1 ટાઈમનું જમવાનું મળી જાય. કોઈને પણ વગર પૈસે વ્યવસ્થા એવી કરજો. સુરતમાં તો કરવાની જરૂર છે જ, પણ સુરત કરતાં વધારે આવી બધી જગ્યા પર છે જ્યાં યાત્રિક ભવનો, જ્યાં એમ કહે કે હકીકતમાં તીર્થો હોય ને ત્યાં આપણે હરિભક્તોને મળતું નહીં હોય ને તેવી જગ્યા પર. હવે તિરુપતિની જ વાત કરીએ આપણે, સમજો તો તિરુપતિની યાત્રા કરવા જાય અને આજુબાજુમાં સાઉથમાં તમે યાત્રા કરવા જાઓ તો આપણો હરિભગત હોય તો બિચારાની હાલત એકદમ પતલી જ થઈ જાય. હું બિચારાને મળે. કારણ કે બધે હૈદરાબાદથી તમે આ બાજુ નીચે ઉતરો, બધે સાઉથમાં છેક કન્યાકુમારી સુધી જાઓ તો બધા સ્ટેશન પર તમને આ જ ખાવા પીવાની જ તકલીફ. હવે ત્યાં કંઈ બધા આપણા મંદિર થોડા જ કન્યાકુમારીમાં મળે ને અહીંયા મળે. રામેશ્વરમાં ગુજરાતી છે આપણે, એ છે આપણે ગુજરાતી સમાજ બી છે, જમવાનું બી બધું મળી. બરાબર, પણ મંદિર થોડા જ આપણા ગુજરાતીનું. પણ ગુજરાત આપણો મંદિર નથી ને આપણા. સમજો મારી વાત, હું જે કહેવા માગું તે સમજો. આપણા મંદિરો હોય તો વ્યવસ્થિત વૈષ્ણવી જમવાનું મળે ને. ગુજરાતી સમાજ આવે એ તો ઠીક કહેવાય. હવે એ કંઈ એમાં કંઈ ધર્મ નિયમ નહીં હચવાય. એ તો ખાવાવાળા ખાઈ લે એ અલગ વાત છે. મહાપ્રભુજીની બેઠકો એવું હોય તો બરાબર છે. તિરુપતિમાં મળી જાય મહાપ્રભુજીની બેઠકમાં. પછી આ શ્રીનાથજી છે, ડાકોરજી છે, એમાં તો જે ભગવાનનો પેલી પથ્થર આપે એ તો ઠાકોરજીની પથ્થર આપે એમાં વાંધો નહીં આવે. એમાં તો મરચું મીઠું બી બહુ લિમિટેડ હોય. એ તો બરાબર છે. ચાલો, એ તો પ્રસાદ જ છે, એમાં કોઈ વાંધો નથી. પછી આપણે જગન્નાથપુરીમાં પણ ભગવાનની આજ્ઞા છે, એમાં તો પ્રસાદ છે, વાંધો નથી. પણ આ બીજી બધી જે જગ્યાઓ છે ત્યાં તો બહુ વાંધો છે. કલકત્તા તો તમારે જોવાનું જ નહીં. બેંગલોર તો તમે પગ મૂકો ને, જય સ્વામિનારાયણ. હું ગયેલો છું, મારી હાલત એટલે હું વચ્ચે ઓડિશા ને બેંગ્લોર બંગાળ
એમાં મારી ટ્રેન ફરતી હતી. અરે માણસો બી એવા આવે ને સ્ટેશને સ્ટેશને તમે જોવું તો અરે વાંસ મારે રીતસર. કલકત્તાને એમાં તો તમારાથી પાણી પણ નહીં પીવાય, એટલી ખરાબ હાલત છે. બહુ ખરાબ. સમજો, તીર્થોની હાલત ને લોકોની હાલત બહુ ખરાબ. અરે તા તો ચાલલાવાળો માણસ પણ માછલી ખાતો હોય. મંદિરે જોઈને કલકત્તામાં તો ચાલલાવાળો માણસ પણ માછલી ખાતો હોય, એવી હાલત હોય. સમજો, અંદર જાય એટલે પછી બળી જ ચડતી પકડીને બહાર હા, નીકળી જાય. કલકત્તા તો એ બધું બંગાળ તો બહુ વિચિત્ર છે. અસમ, બંગાળ, ઓડિશા આ બધું બહુ ખરાબ બધું. એટલે તમારે આપણું વૈષ્ણવ હોય તો એને તો પેલા ભાથા ભરીને જ જવું પડે. આસામ આખું એવું છે. આસામ બહુ ખરાબ છે. આસામ આખું, હું આસામથી આવેલો ને તે વખતે, એટલે મારી હાલત એટલે જ બહુ બગડી ગયેલી. પછી 5:30 વાગે હું બસમાં જ અહીંયા ઘરે આવ્યો ને 5:30 વાગે, ત્યારે તો હું નક્કી કરું કે આજે મંદિર નહીં જવું, બરાબર, કારણ કે બહુ કંટાળી ગયેલો. પછી નાહી ધોઈને ફ્રેશ થયો અને પૂજાપાઠ કરી અને પછી 6-6:30 થયા ને, તાકે તું તો આવવાનો જ નથી ને હું જાઉં છું. તો મને છેલ્લી ઘડી એવું થયું, મેં કહું હવે આટલો બધો ખેંચીને આવ્યો અને 3-4 દિવસથી કંઈ મંદિર જવા, હું મંદિરે તો જવા દે. હું ચાલ સભા નહીં કરતો, મંદિર આવીશ પણ સભા નહીં કરા. પછી મંદિરે આવ્યો, પછી ભગવાનજીભાઈને બધા મને મળ્યા. મને કંઈક હું જ કેમ જવા વાસુદેવભાઈ કાં હતો, સભા નહીં કરવાના છે. તો મને એકદમ થયું, મેં કહું હવે અહીંયા સુધી તો સભા પણ કરી જ દેવા દે. પછી સભા પણ કરી, સમજી ગયા. પણ અઘરું છે કામ, અઘરું છે એ તમને કહી દઉં. ધર્મ નિયમ પાળવા બહુ અઘરા છે. આને પણ બહાર જઈને આને પણ ખબર પડી ગઈ, આ ભાઈને આ લોકોને મેં પહેલેથી ચેતવેલા. બહુ તમે જે ખાધું છે તે દિવસ સુધી મમરા ને ભેલ પર મેં આ લોકોને ચેતવેલા, આને ને અશોકભાઈને મેં તમે જે આખા બેલ્ટ ઉપર જાઓ જ ને, આ બેલ્ટ પર આટલી લાંબી મુસાફરી બહુ અઘરું કામ છે. આપણા મંદિરની હોય ને એટલે તમને બહુ તકલીફ પડે, સમજો, બરાબર. પછી એક જ માણસ જીતે, કોણ ખબર તમને? રસોડું જાતે લઈને જવાવાળો, ધરમસિંહ ભગત જેવો, આ લોકો જેવો. એ લોકો જાતે પોતાની ભાખરી કે દૂધ કે એવું કંઈ કરી શકે એમ. હા, પણ ફૂલ ડિશ બનાવવાની. આ લોકો ફૂલ ડિશ બનાવે પણ એક ટાઈમ જમે, પણ ફૂલ ડિશ. અમે પણ એવું જ કરતા હતા. અમે લોકો આ 16-17 જણને લઈને ગયેલા અમે બધા 4 ધામને બધે, તો ફૂલ ડિશ જમાડીએ એક ટાઈમ પર, ફૂલ ડિશ, પૂરી બુરી શાક બાક બધું. છેલ્લે બહુ મોડી રાત્રે પડે તો શું કરીએ, શાક હોય ને એને જ ખીચડીમાં નાખી દઈએ, ઘીમાં સાંતરીને એને જ ને પછી કઢી બનાવીને આપી દઈએ. એટલે શાકને બધો પેલાને બધું મળી જાય. પણ પેટ ભરને આપીએ. એમાં ચેલો તો રાતે 2:30 વાગે પાછો ઉઠે ભૂતની જેમ. પેલો કિરણ નહીં આવતો ચેલો, મને ભૂખ લાગી છે. મેં કીધું પેલો આપણો પેલો તપેલો છે ને એની અંદર થોડો માલ હજુ પડેલો છે, તે કે અત્યારે મને ભૂખ લાગી તો ખાઈ લે, કોઈ ટેન્શન નહીં. તો રાત્રે બી ખાય. ચેલો છેલ્લે તપેલા સાફ કરીને ચેલો તપેલા સાફ કરી દે, પછી નહીં મળે. કારણ કે એ છેલ્લો ને એ પેલા શ્રીનગરમાં તો પેલા આ લોકોની આર્મીની ટ્રેનિંગ કેમ્પ હતો, તો ચેલો એમાં ગયો તો પેલો ત્યાંનો પેલો આર્મીવાળો કહે, હે ક્યાં પર કયો આવ્યો, સિવિલિયનો? તો કે ચેલોને કંઈ સમજ નહીં પડી. મેં કહું હા બોલ. તે કે હા હા હા, ક્યાં પાણી છે, પાણી લે લો ચલો. ચેલો કે મને પેલો પૂછતો હતો, હવે પૂછે તો ખરો જ ને, તું અંદર ચાલ્યો જાય એના કેમ્પની અંદર સીધો પાણી ભરવામાં, તો પૂછે તો ખરો જ ને. શ્રીનગરમાં કયું શ્રીનગર? જમ્મુ કાશ્મીરવાળું શ્રીનગર નહીં, ગઢવાલ ડિસ્ટ્રિક્ટવાળું શ્રીનગર. આપણે જઈએ ને, આપણે બદ્રી કેદારનાથ જઈએ ને, ત્યાં ગઢવાલ ડિસ્ટ્રિક્ટમાં શ્રીનગર આવે છે. તે શ્રીનગરમાં અમે લોકો એવી રસ્તામાં હાઈવે પર હોટલ શોધતા હતા કે જે અમને રસોડું આપે. તો પેલાને કહ્યું કે જે રસોડું આપે એટલે પેલો બધી એક જગ્યા પર લઈ જઈએ. ત્યાં કોઈ રેસ્ટોરન્ટ જેવું નહીં હોય, પેલા નાના ઝૂંપડા જેવું હોય, પેલો મકાનમાં રહેતો હોય, નીચે ધાબા જેવું હોય. હવે 1-2 માણસ માંડ આવતા હોય. એક જણ તૈયાર થયો કે મેં દે સકતા હું, એમ કહી 100 રૂપિયા એક્સ્ટ્રા लगेगा. હું દિયા તેરે કો 100 રૂપિયા, સાફ સૂફ કરકે દે સબ કુછ. ચૂલો બૂલો બડો સાફ સૂફ કરી નાખ્યો ને એને આપી દીધો. ચૂલો કંઈ મળે નહીં અંદર, પેલી નીચે પેલી લાકડી ને ઉપર પેલું એ કંઈ બીજું કંઈ મળે જ નહીં. તપેલા બપેલા તો આપણે લઈને જ ગયેલા, એનું કંઈ વાપરવાનું જ નહીં હતું ને. ગેસ બેસ બી નહીં. હવે પેલી લાકડી નીચે ને ચાલુ કર્યો ને એ કરી દીધું. એને બી જમાડ્યો અમે લોકોએ, જેનું હતું ને એને બી ખવડાવ્યું. મેં કહું તીરથમાં ખવડાવે એને બી સારું. એટલે ડ્રાઈવરને બી ડ્રાઈવરના ઘરે બી રાખેલું. એકાદશી ડ્રાઈવરના ઘરે કરેલી. એટલે ડ્રાઈવર હતો એનું શ્રીનગરમાં વચ્ચે ઘર આવતું હતું કે મેં अपना घर दे देता हूँ, आप लोग खुद पका के खा रहे हो तो अच्छे लोग हो. એમ કહી इतने छोटे छोटे लौंडे એમ કહે કે इतना सारा व्रत करते हमने पहली बार देखा. એ એનું રસોડું આપ્યું. તે એ ડ્રાઈવરને બી અમે જમાડ્યો એ પ્રમાણે, બરાબર. એટલે જીવન તો એવી રીતે જ ચાલે છે, સમજો, બરાબર. ધર્મ નિયમ પાળવો હોય તો પછી બધી વ્યવસ્થા કરવી પડે, નહીં તો પછી આ લોકોની જેમ મમરાને એ લઈને જવા પડે. ડારિયા મમરા ખાયા કરવાના બેઠા બેઠા. ચાલો, એટલે આમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ
અન્નસત્ર ખોલવાનું કહ્યું બંધાવ્યા ભગવાને, જેમાં આવેલા વટે માર્ગુ જનો આશ્ચર્યથી યથેસ્ત બહુ સુખને પામતા હતા. જો છે ને બધા બહુ સુખને પામી જાય. આ દુઃખ એવું છે ને કે જેને પડે એને જ ખબર પડે. હા હા હા, પેલો કંઈક અહીંયા મળી જાય ઠાકોરજીને, વાહ 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 વાહ, રાજી રાજી થઈ જાય. મથુરામાં બપોરે 3 વાગે પહોંચ્યા અને હરિનોમ પેલા સ્વામી આમ ઝૂલતા હતા, હિંડોળે ઝૂલતા હતા. તમે ગયા, મેં કહ્યું કે ઠાકોર જમાડવાની વ્યવસ્થા 3 વાગે તો હવે જે કંઈ અંદર હોય તે મળશે. તો આ બધા કહે કે નોમનું કે નહીં નોમનું. મેં કહું કે એને ત્યાં પેલું દેશી માન છે તો નોમની કા વાત કરો તમે લોકો, માર ગવડાવવાની વાત કરો જ મને. મેં કહું હવે આજે કોળા કડાકા કરી દઉં, બીજું તો હું નોમ છે તો. આ બધા કંઈ એવું નહીં એમ કે જાની પાછો જાની બકરો તો બધા મને જ બનાવે. એટલે પછી હું ગોપાલને લઈને જ ગયેલો કદાચ. હું ને ગોપાલ ગયા, મેં કહું ચાલી જઈએ સ્વામીભાઈ. તે કે હા પાછા કેમ આવ્યો એમ કહે કે જે હોય તો અંદર પેલા ના પાડી તમને જમવાની છે, થોડું ઘણું તો હશે જ એમ કે. મેં કહું ના એ તો છે, પણ આમ જોયું તેમ જોયું, ઉપર જોયું નીચે જોયું. મેં કહું કે ગોપાલ જગ્યા જોઈ લે, મારે બારે નહીં. આ સ્વામી ઉંમરવાળા હતા. હું સ્વામી આજે જરા બધા છોકરાઓએ નોમ કરી છે હે, એટલે ફરાર જોઈએ જ બધાઓને. કેટલા છે, કેટલા જણા છે? મેં કહું 12 જણા છે. 12 જણા માટે ફરાર એટલે તમારા માટે અમારે મોરૈયો બનાવવાનો, હે બટાટાનું શાક બનાવવાનું, પૂરી ખાશો ને પાછા એમ કહીએ. ગુજરાતી લોકો તો તમે પૂરી ખાઓ, હે સાબુદાણાની ખીર બીર ખાવી છે મને કંઈ. મેં કહું આ તો બોલે એવી રીતે છે. મેં કહું એને હા પાડું કે ના પાડું. સ્વામી તમારી જે વ્યવસ્થા થાય એવું હોય તો કરો, અમને તો કંઈ પણ ચાલશે, મોરૈયાની ખીચડી પણ નહીં. પણ હવે એ છે તો અત્યારે 3 વાગ્યા 5:30 સુધી રાહ જોવી પડશે, એ તાત્કાલિક નહીં થાય. લોકો આનામાં ભગવાન વૈસા એના પગ જ પકડી લીધા સીધા, અંદરથી તો આંસુ આવી ગયા. કારણ કે ઓલરેડી 3 તો વાગી ગયેલા. પેટ તો આમ પકડું, ચાલો કંઈ નહીં, નાહી ધોઈને પૂજાપાઠ કરો અને આવો 5 સાડા 5. નહીં તો આવશે પેલા ભગત તમને રૂમ પર કહેવા. હવે પૂજાપાઠ તો કંઈ થાય હવે 3 વાગ્યા સુધી ભૂખા હોય તો. અંદર તો ઘેટા બકરા ઉંદરા બધું બોલતું હોય બરાબર. તો પૂજાપાઠ તો 3 વાગે કેવું તો ના, હું બધાને કીધું ધીરે ધીરે ના જો લોડકાઓ, પછી ટાઈમ નહીં જશે. નહીં તો પેલા કંઈ ધીરે થાય તો પણ બહુ જલ્દી પતી જાય. જેમ કે 2 ડબલામાં તો થાકી જવાય બધા કંઈ બરાબર. એટલે હું શું થયું ખબર, 4:30 સુધીમાં નીલિયો તૈયાર થઈ ગયો. નીલિયો એટલે સૌથી છેલ્લો. નીલિયો કે લાલા 4:30 થયા છે, હજુ કેટલો ટાઈમ બાકી છે. બહુ પેલા બધા કે એ તો બધા આમ કોઈ પડેલો છે, કોઈ તેમ પડેલો છે, તું જરા જો નહીં પાછો એમ કહી ગયો. હું જોવા તો પેલો મને કાઢી મૂક્યો. પછી આમ જરા જોવા ગયો, સ્વામી કહે બને છે 15 મિનિટ રહીને આવજો, 15 મિનિટ રહીને આવજો. ઊભા રહ્યો 15 મિનિટ ઊભા રહ્યો. પેલા લોકોને કહું તમે લોકો બહુ ગાળ ખવડાવો મને. પછી 4:30 ત્યાં તો ભાઈ તો હિંમત હતી ચાલે જવાની. બહુ ભાઈ 15 મિનિટ થોભો હજુ. પછી 5માં 5 એનો માણસ આવ્યો પેલો ભગત, ચાલો ચાલો આવી જાઓ બધા છોકરાઓ આવી જાઓ. પણ એને જમાયરા બહુ વ્યવસ્થિત, હે બહુ વ્યવસ્થિત જમાયરા. એ જે હસવામાં બોલ્યા તે બધી વસ્તુ એણે બનાવી. રાજકરાની પૂરી પણ બનાવી, બટાકાની ભાજી પણ ખવડાવી, મોરૈયો પણ ખવડાવ્યો અને દૂધની પણ ખીર કંઈ ખવડાવી. હા એવું કંઈ. એટલે એણે બધું જમાડ્યું. એને એ એવી જગ્યા હતી કે એને અમારે સામેથી પૂછવું પડ્યું કે સ્વામી અમે તમને કેટલા રૂપિયા આપીએ. તો પણ એ માણસ એટલો ભલો, એ શું કહે તમે બધા ભણતા હશો કે હજુ નવું કમાતા હશો એમ કે તમે શું પૈસા આપવાના. અમે તે સમયે પણ એમને લગભગ 2000 કે 2200 રૂપિયા આપેલા બરાબર. તે સમયે 1998ની વાત. મેં અતુલને કીધું મેં અહીંયા આપી દે ભાઈ, બીજે કશે આમ તેમ કંજુસાઈ કરી લે. હું આયા આપણે સંકટ સમયની સાકર બહુ સરસ જમાડ્યા તો આપી દીધા. પણ ખુશ થઈ ગયા. એટલે ને મૂળી મંદિર આપણું ગુજરાતમાં, મૂળી મંદિરમાં અમને કોઈએ અમે ગયા ને તો નોમનું કંઈ કોઈએ જમાડ્યું જ નહીં. અરે એ લોકોએ બટાકાનું શાક બનાવેલું તો એ બટાકાનું શાક પણ નહીં આવ્યું. બોલો. મેં કહું આ તો ફરાર જ છે ને કે તમારા માટે નથી એમ કે બીજા જે કોઈ બેઠેલા જ ને. હવે કોઈ ત્યાં ઓર્ડરવાળું હશે તેના માટે છે. એટલી ખરાબ હાલત. બોલો. હવે બધા બહાર બેઠા જોયા કરીએ આમના આમ સાંજે. ત્યારે પણ નોમ જ હતી બરાબર. એટલે પીડવડી તો બોલે ભાઈ અમારી પણ, સમજી ગયા. એમને એમ નહીં પહોંચ્યા અહીંયા સુધી. અત્યારે બધી લાલી દેખાય તો બધાને એમ કે બહુ સુખી માણસ છે. તો પીડવડી તો લેવાઈ જોઈએ, બધાની પીડવડી થાય. સમજી ગયા. હા એ તો લાલી પછી આવે, પહેલાં પીડવડી જ આવે. સમજ્યા? ચાલો ચાલો. વળી તે શ્રી હરિએ તે દેશોમાં પ્રાણી હિતાર્થે વાવ્યો કુવાઓ. એ સરદારમાં અમને નોમમાં ફરાર જમાડેલી.
સરદારમાં મંદિર જે બન્યું ને એ બનતું હતું ને ત્યાં પણ અમે લગભગ 2:30-3 જ પહોંચેલા અને જેવા પહોંચ્યા ને તો મને આવું જ હતું, ધ્રાસકો જ હતો. મેં કહ્યું ખાલી કે ફરાર છે ને, એમ કે અમે તો ફરાર રાખીએ જ છે. તો એણે 2:30 વાગે બહુ વ્યવસ્થિત ફરાર આપેલી સરદારમાં, લગભગ 2004-05ની વાત. એટલે મંદિર ત્યારે બહુ મિની સ્ટેજમાં બનતું હતું, 2-3 પિલર જ બનેલા હતા. આખો પ્રોજેક્ટ હતો તે બહાર આમ પેલો મૂકેલો હતો કે આવી રીતે મંદિર બનશે. હવે તો મંદિર બની ગયું, ત્યારે બધું આપણું જ હતું એટલે ત્યારે જતા હતા એમ. ને પેલું મુક્તાનંદ સ્વામીવાળું ને બધું જે જોવાનું હતું તે એને બધું જોયું ત્યાં, બરાબર. ને એક હરિભગત આવેલા તે મોકલેલા મંદિરવાળા, એટલે આખું અમને પ્રસાદીના સ્થાનો ને પેલું રામાનંદ સ્વામીનું પેલું બધું જે છે ને, હા, તે બધું અમને બતાવેલું સરદારમાં. પણ એ કહેવું પડે, અમને 3:30 વાગે કે 3-3:30 વાગે, 2 કે 2:45 વાગે લગભગ પાક્કી ફરાર જમાડેલી. નોમમાં પણ પાક્કી ફરાર, એમ જોઈએ એટલી, સમજો. કે આ સાંજ સુધી જેટલા હરિભક્તો આવશે, જેટલા ફરારવાળા આવશે તે બધાને મળશે, અને મળે એટલી હતી જ, એકચ્યુઅલી હતી. એટલે અમુક બાબતમાં ધર્મ નિયમમાં અમુક જણા ચડી જાય તે ચડી જ જાય, આ મસ્ત છે. જેનામાં જે ગુણ હોય તે કહેવાય. સરદારમાં અમને બરાબર મળી ગયેલું, 2:30-3 પણ આસાની હતી જરા પણ કે મળશે, પણ મળી ગયેલું. ચલો, આ બધા આપણે અન્ન સત્ર પરથી આ બધી વાત નીકળી કે અન્ન સત્ર ખોલાવવાથી કેટલા લાભ થાય છે. આ તમને મેં પ્રેક્ટિકલ અનુભવ 3 અનુભવ બતાવ્યા, સમજી ગયા. એટલે કોઈ ભવિષ્યમાં આની જેમ કંઈ માલદાર માણસ થાય, બરાબર, તો એ પ્રમાણે કરાવજો. આ કરાવવાનો જ ભવિષ્યમાં, અન્ન સત્ર ખોલાવશે. ચલો, એટલે વાવીઓ, કૂવાઓ, સરોવરો અને ધર્મશાળાઓ પણ કરાવી હતી અને ગૃહ ઉપકરણે સહિત બ્રહ્મપુરીઓ પણ આપી હતી, સમજી ગયા. ભગવાને આ બધું કરેલું કેમ? પબ્લિક માટે, કે ભાઈ પાણીની તકલીફ હોય ઘણી, કેટલાક કિલોમીટરો સુધી ગામડાઓમાં કોઈ વાવ નહીં હોય, કોઈ કૂવો નહીં હોય, પાણીની કોઈ વ્યવસ્થા નહીં હોય, પાણી જે પડે વરસાદમાં એ બધું વહી જતું હોય. એના માટે શું કરે, ત્યાંની જે લોકલ બોડી હોય, અત્યારે તો હવે મ્યુનિસિપાલિટી કે નગરપાલિકા કે આવું બધું કંઈ પણ હોય, ગામ હોય તો પેલા સરપંચને મળવું પડે. પહેલાંના સમયમાં તો બધી બહુ મગજમારી હતી. એટલે શું કરે, આ પ્રમાણે વાવો જાતે ખોદાવવી પડે, સરોવરો ખોદાવવા પડે, બધા જીર્ણ થઈ ગયા હોય તેને સાફસૂફ કરાવવા પડે, એની અંદર પાણીઓ ને એ બધી વ્યવસ્થા પછી વરસાદમાં થાય એ પ્રમાણે કરવું પડે. ધર્મશાળાઓ ખોલાવવી પડે, તેમાં જે વટેમાર્ગો આવે આ બધા. અત્યારે તમારું સૌરાષ્ટ્ર જે છે તે સૌરાષ્ટ્ર જેવા કેટલા બધા તીર્થ સ્થાનો છે ત્યાં, પણ અત્યારે પણ ત્યાં એવા ઘણા ગામડા હશે કે તમે ત્યાં અંદર જાઓ, ગાડી વગરને બહાર નીકળવાનું હોય, બસે જવાનું હોય. જેમ અમે લોકો જતા હતા આજથી 20-25 વર્ષ પહેલાં, તો ડીકારો થઈ જાય આપણા ગુજરાતમાં ને ગુજરાતમાં જ. અરે આપણે હમણાંની તો જ વાત કરીએ, આપણે અહીંયા હમણાં જ ગયા આ બાજુ, તો આપણે કેવી મગજમારી હતી કે ટ્રેન અહીંયા અટકી જાય ને પછી આગળ જવા માટે કાં તમારે પોતાનું કંઈ વાહન કરો કાં બસમાં જાઓ. અત્યારે બી એ પરિસ્થિતિ છે જ ને, 2025માં પણ છે. ચાલો બોલો. એટલે તીર્થોમાં જાઓ, તે તીર્થો તો ક્યાં હોય, બધા ગામડાઓમાં હોય, બરાબર. ત્યાં થોડી કઈ વ્યવસ્થા હોય. તો આજે પણ એ બધું જીવન એવું જ હોય, ત્યાં સંઘર્ષવાળું જ હોય, સમજો. સાંજ પડે એટલે 6-7 વાગ્યા પછી બધું ઢબુ ઢાંકણા જ થઈ જાય. એટલે આપણે આ બધા મોટા મોટા શહેરોમાં રહીએ એટલે 24 કલાક પાણી આવતું હોય, વીજળી આવતી હોય, એટલે કંઈ નહીં, બરાબર. ત્યાં જાઓ એટલે હકીકતમાં બધી તકલીફ પડે, તે ખબર પડે. ટ્રાન્સપોર્ટેશન જ નહીં હોય તો પછી સૌથી મોટી તકલીફ તો એની જ પડે. તો બધી જીપો ને આ બધા રોડ મોટા મોટા ને આ બધું અત્યારે થયું, છેલ્લા 20 વર્ષથી. બાકી 2000ની સાલ પહેલાં અમે પણ જતા હતા, બધે બસમાં જ જવાનું. પહેલાં 4 વ્હીલર કેટલી હતી, આટલી બધી 4 વ્હીલર થોડી હતી. એટલે બધે બસમાં જ જવાનું, અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા, બરાબર. બહુ તકલીફ પડતી હતી, બરાબર. આમાં વેકેશનમાં જ જતા હોય પાછા બધા, ગરમીની સિઝનમાં. એટલે તેલ તો કાકાથી નીકળે, તમને કહેવાનું જ નહીં હોય, બરાબર. શરીરના બધી ભાગોમાંથી તેલ નીકળે, ઉપરથી નીચેથી બધેથી તેલ, અહીંયાથી બધા રેલા જ ઉતરે. પણ બસમાં તો અમને લાઇનમાં ઊભા રહેવું પડે ને જવું પડે, બરાબર. ટાઈમ બધી બસના ભીડ બધું જ સાચવવું પડે તમારે, બરાબર. ચાલો, એટલે બધી ગૃહ ઉપકરણોએ સહિત બધી બ્રહ્મપુરીઓ આપી હતી. બ્રહ્મપુરીઓ એટલે ખબર ને, ભગવાનના મંદિરો બનાવ્યા મોટા મોટા, બ્રહ્મપુરીઓ કહેવાય, બરાબર. ભગવાન જ્યાં હોય એ બ્રહ્મપુરી. એમાં બધા ગૃહ ઉપકરણોએ સહિત એટલે શું, એ ખાવા પીવા રહેવાની બધી વ્યવસ્થા, એમ. ધર્મશાળાઓ જે કહીએ એવું, ધર્મશાળાઓમાં પણ એવી બધી વ્યવસ્થા, એમ. એટલે ધર્મશાળાઓ પણ કરાવી હતી તથા ગૃહ ઉપકરણોએ સહિત બ્રહ્મપુરી પણ બનાવી આપી હતી. એટલે મંદિરો ને ધર્મશાળાઓ બેવ. હજારો, આ ધર્મશાળાવાળો તો કન્સેપ્ટ જ નીકળી ગયો આપણે ત્યાં. બધી હોટેલ ને આ બધું આવી ગયું ને, મંદિરો પણ બધી હોટેલ જ હોય બનવા માંડી. ધર્મશાળાનો કન્સેપ્ટ જ નીકળી ગયો. એટલે ગરીબ માણસને રહેવું હોય હવે, બિચારાને તકલીફ પડી ગઈ. બધે 2-3 હજાર રૂપિયા ભાડાના રૂમ થઈ ગયા, બરાબર. આપણા મંદિરોમાં પણ પહેલાં ધર્મશાળા જે હતી તે હાવ ફ્રી ઓફ ચાર્જ કરતા હતા. હવે એ બધું ફ્રી ઓફ ચાર્જવાળું ગયું બધું,
ચાલો. હજારો બ્રાહ્મણ બાળકોને ઉપનયન સંસ્કાર કરાવ્યો હતો. આ બહુ જરૂરી છે, કારણ કે ઉપનયન સંસ્કાર થાય તો પેલાને વેદ ભણવાનો અધિકાર મળે ને. વેદ ભણે તો હકીકતમાં એ કંઈક ભણેલો છે બ્રહ્મવિદ્યા એવું કહેવાય. વેદ ભણ્યા વગર તો બ્રહ્મવિદ્યા ભણાતી જ નથી. પછી પુરાણો આવે કે પછી વેદાંત આવે, ઉપનિષદો. ચાલો. હજારો વિપ્ર કન્યાદાનો બહુ દ્રવ્ય વ્યયથી યથાવિધિ કરાવ્યા હતા. બ્રાહ્મણોની જે એમ કે કન્યાદાન, જે છોકરીઓ એના લગ્ન કરાવ્યા આપે ને જે કન્યાદાનમાં જે કંઈ કરિયાવરને આ બધું આપવાનું હોય તે ભગવાન કરાવતા હતા. આ મોટા મોટા વૈશ્યો જે હોય તે રાજા મહારાજા હોય એની પાસેથી. બરાબર. બહુ પ્રતાપી તે શ્રી હરિએ પોતાના ચરણ કમળના આશ્રયવાળા ધર્મૈક પર કેટલાક જનો કાળયોગથી થયેલી ધન દુર્ગતિને લીધે મહાઋણથી પીડા પામતા તે ઋણ આપવા અસમર્થ તેઓને બહુ ધન આપીને તત્ક્ષણ દેણદારો થકી મુકાવ્યા હતા. અમુક બિચારા હવે ખેતી માટે કે કોઈ બીજા કોઈ ઘરમાં દીકરી પરણાવવાની હોય કે એવું કંઈ હોય, બિચારા કશેથી એમ કે જમીનદારો પાસેથી કે પેલા એમ કે વ્યાજખોરો પાસેથી પૈસા લાવેલો હોય, પછી આખી જિંદગી ચૂકવ્યા કરે. ચૂકવાય એવી કોઈ કેપેસિટી હોય નહીં, બિચારા બરબાદ થઈ જાય. ખેતરાઓ લઈ લે પેલા જમીનદારોને, આ બધું સંપત્તિ ચાલી જાય. એટલે પછી દુઃખમાં આખું જીવન જાય. તો ભગવાન શું કરતા હતા, એ લોકોને પૈસા રૂપિયા અપાવીને પેલા બધી દેણદારોને જે દેવા હતા એનાથી મુક્ત કરાવતા હતા. બરાબર. ચાલો. દાર સંગ્રહવાળા પણ અગ્નિ સંગ્રહ રહિત કેટલાક વેદાભિજ્ઞ વિપ્રોને આવસત્ય અગ્નિ ગ્રહણ કરાવ્યો હતો અને કેટલાક વિપ્રોને ત્રેતાગ્નિ ગ્રહણ કરાવ્યો હતો. તે વિપ્રોને કુટુંબભરણમાં ઉપયોગી વાર્ષિક ધનની આવક પણ બાંધી આપી હતી, જે જીવનની અનુકૂળતા થવાથી હોમ કર્મને હાનિ પહોંચે નહીં. સમજી ગયા? હોમ કર્મ કરવા માટે પેલા જે આવે ને, આપણે નહીં કહેતા રાજેન્દ્રદાસજી કે નહીં કહેતા કે પેલા જે એમ કહે કે અગ્નિહોત્ર બ્રાહ્મણ હોય જેના ઘરમાં પેલો કાયમ માટેનો એક પ્રજ્વલિત અગ્નિ હોય અને એ અગ્નિ લઈને જ બધે જવાનું હોય ને એમાંથી જ બીજે એમ કહે કે પ્રગટાવવાનું હોય. હવે એ હોમ કર્મ કરવા માટે તમે ડાયરેક્ટ નહીં સળગાવી શકો, એ પેલો પ્રજ્વલિત અગ્નિ હોય એમાંથી. તો હવે એવા બ્રાહ્મણ કેટલા બચ્યા? આખા ભારતમાં 8 છે. 8 કુટુંબ બચેલા છે આખા ભારતમાં કે જેના ઘરમાં 24 કલાકે અગ્નિહોત્ર પેલો સળગે છે. કેટલા? 8 જણા છે ખાલી. સમજી ગયા? બાકીના બધા ગયા, કાળે કરીને લુપ્ત થઈ ગયા. બરાબર. હવે હોમ કર્મને આ બધું બંધ થઈ જાય એટલે પછી આ બધી જે અનાવૃષ્ટિ ને અતિવૃષ્ટિ ને આ બધા દેવતાઓને એનું ખોરાક મળતો બંધ થઈ જાય એટલે આ બધી મગજમારી થાય. એટલે ભગવાને અહીંયા શું કહ્યું કે એ બધા જે એમ કહે કે દાર સંગ્રહવાળા પણ અગ્નિ સંગ્રહ રહી એટલે ગ્રહસ્થ હતા, પણ આ પ્રમાણે જે વૈશ્વદેવ આદિ જે કંઈ કરવાનું કે હોમ કર્મ કરવાના કે અગ્નિહોત્ર કરવાના એ કોઈ કરતા હતા નહીં. તો ભગવાને એ લોકોને કહ્યું કે ભાઈ અમે તમને પૈસા રૂપિયા બધું આપીએ છીએ, તમે આ બધું કરતા થાવ. એનાથી શું ફાયદો થયો કે આવસત્ય અગ્નિ ગ્રહણ કરાવ્યો હતો અને કેટલાક વિપ્રોને ત્રેતાગ્નિ ગ્રહણ કરાવ્યો હતો. તે વિપ્રોને કુટુંબભરણમાં ઉપયોગી એટલે એ લોકોનું જે જીવન ગુજરાનો એના માટે ઉપયોગી વાર્ષિક ધનની આવક પણ બાંધી આપી. એ લોકોને કંઈ ને કંઈ એવું બાંધી આપે કે ભાઈ તને ગાય આપી દઈએ છીએ, તને પશુપાલન આપી દઈએ છીએ, એટલે ગાય દ્વારા કે વર્ષાસન બંધાઈ આપે રાજા તરફથી કે ભાઈ તારો ખર્ચો નીકળી જશે. પરંતુ આ બધો ધર્મ નિયમ સાચવજે. બરાબર. એટલે શું થાય કે જે જીવનની અનુકૂળતા થવાથી હોમ કર્મને હાનિ પહોંચે નહીં. એટલે એ જે હોમ કર્મ કરવાનું તે એનું પૂરું કરે. સમજ્યા? વળી પૃથ્વીમાં ધર્મનું પોષણ કરનારા આ શ્રી હરિએ અમાવસ્ય, સંક્રમણ, ગ્રહણ આદિક પર્વ સમયે પૂર્ણ દક્ષિણાઓ સહિત ગાયો, ભૂમિ, સુવર્ણ આદિક મહાદાન યથાવિધિ વિપ્રવરોને બહુ વાર અપાવ્યું હતું. આ બધા મોટા મોટા દિવસો કહેવાય. અમાસને દિવસે કરેલું દાન હોય તે સંક્રમણ એટલે આ બધા જે આપણે જે કહે ને નહીં આ બધા રાશિ સંક્રમણ આવે ને તે અત્યારે પેલું આ આપણે મકર સંક્રાંતિ ગઈ તે એ પ્રમાણે સૂર્ય સંક્રમણ આવે ને આ બધા સંક્રમણ જે આવે ને અલગ અલગ પેલા તે પ્રમાણે સૂર્યનું જે એકમાંથી બીજી રાશિમાં પરિવર્તન થાય ને એ પ્રમાણે પછી ગ્રહણ પૂરું થાય તે એ બધા જે પર્વો પૂરા થાય તો પછી એમ કહે કે એમાં દક્ષિણા તમે આપો, ગાયો સહિત દક્ષિણા સહિત ગાયો આપો, ભૂમિ, સુવર્ણ આદિ જે મહાદાન કરો એનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. પુણ્યથી યાદ આવ્યું, અમાસથી યાદ આવ્યું. આ અમાસે પણ આપણે પેલી કન્યાશાળા જે છે બરાબર, માનસિક રીતે બીમાર નાની નાની દીકરીઓની ત્યાં આપણે પાછું જમવાનું રાખેલું છે. એટલે જેને જેને લાભ લેવો હોય તો લઈ લેજો. 27 તારીખ છે. સવારનો નાસ્તો બી રાખેલો છે અને બપોરનું જમવાનું પણ રાખેલું છે. બરાબર. મને યાદ કરાવજે 25 તારીખે એટલે હું તને પૈસા આપી દઈશ. એટલે સવારનો નાસ્તો નોંધાવી દેજો ત્યાં, તારો ફિક્સ છે ને તે. અને બપોરનું જે છે તે મને કહી દેજો એટલે હું પેલા ગણેશને કહીને એ પણ 20-22 તારીખે નક્કી કરી દેવા. બરાબર. આજે હજુ વાર છે 20. હા, એટલે હજુ 10 દિવસ છે તો ગણેશને પછી આપણે કહી દઈશું. બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ